તો આ રીતે દશરથજીના હાથમાં ખીરનું પાત્ર આપ્યું. એના 3 ભાગ કર્યા. પેલું પાત્ર છે એ કૌશલ્યા માતાજીના હાથમાં આપ્યું. બીજું સુમિત્રાજીના હાથમાં આપ્યું અને ત્રીજું કૈકેયીજીના હાથમાં આપ્યું. કૈકેયી છે એની જરાક બુદ્ધિ છે, એ કર્કશ છે. એને એમ થયું કે મને છેલ્લે કેમ આપ્યું, પેલા કેમ નહીં? એટલે એને ખીરનું જે પાત્ર છે એનો ઘા કર્યો. આકાશ મંડળમાં ઉડતી સમણી હતી, એ પાત્રને ઉપાડી અને ઉડી ગઈ. ઉડી તો ગઈ, પણ જ્યાં અંજની માતા તપ કરે છે એના ખોળામાં એ પાત્ર મળ્યું. અંજની માતાએ એ ખીરનું પાન કરી લીધું અને અંજની માતાને ગર્ભ લીધો. હનુમાનજીની વ્યાખ્યા બહુ અદ્ભુત છે, પણ અત્યારે સમય ઘણો ઓછો છે ને, કારણ કે નકર મેં કીધું કનૈયો ક્યારે હવે કઈ નક્કી નથી થતું. મોટો મહારાજે ઘડિયાળ લઈ દીધી, પપ્પા આની સામું જોઈને હાલજો, કારણ કે બધા ભૂખ્યા થયો. તો આ બાજુ અંજની માતાને ગર્ભ રહ્યો. 10 માસ પૂર્ણ થયા. ઓહો, તાળીઓના ગડગડાટ. ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે પૂર્ણમ્યાયામ દીધો. ઓહો, ચૈત્ર મહિનાની શુદ્ધ પૂનમના દિવસે હજી બધા બેઠા રહ્યો પોતપોતાની જગ્યાએ. હજી ભગવાન આવવાની વાર છે. ન્યા બેહી જાવ બધા બેહીને જ બતાવવાના. ચૈત્ર માસે, ઓહો, તાળી ઉપાડો. શુભે શુક્લ પક્ષે પૂર્ણમ્યાયામ દીધો. દેવતા બધા ખીચોખી, સુશોભિત વાતાવરણ, પ્રાણી માત્રના મન નિર્મળ બની ગયા. પક્ષીઓની કિલોલતા થવા લાગી, અપ્સરાઓ ગાયન કરવા લાગી, તદુપિયોળા નાદ મૈડા વાગવા. ઓહો, એ સમયે ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે પૂર્ણમ્યાયામ દીધો. બ્રહ્મ મુહૂર્ત, શીતળતા પૂર્વકના સૂર્યનારાયણ સૂર્ય કિરણથી સુશોભિત એવા ચંદ્રનારાયણ. એ સમયે અંજની માતાના ગર્ભથી હનુમાનજી મહારાજનો વીર હનુમાના અતિ બલવાના, વીર હનુમાના અતિ બલવાના. રામ નામ રચિયો રે પ્રભુ મને વસિયો રે. રામ રામ રચિયો રે પ્રભુ મને વસિયો રે. જો કોઈ આવે અરજ લગાવે, જો કોઈ આવે અરજ લગાવે, જો કોઈ આવે અરજ લગાવે, જો કોઈ આવે અરજ લગાવે. એ સબકી સુનિયો રે પ્રભુ મને વસિયો રે. 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 જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય હનુમાન દાદા, જય હનુમાન, જય હનુમાન દાદા, જય હનુમાન, જય હનુમાન દાદા, જય હનુમાન, જય હનુમાન દાદા, જય હનુમાન.
મજાનું હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય છે. રામચંદ્ર પરમાત્મા કરતા હનુમાનજી મોટા છે. હનુમાનજી ચૈત્ર સુદ પૂનમને દિવસે આ પૃથ્વી લોકની અંદર પધાર્યા છે. ત્યાર પછી દ્વાદશ માસ પર્યંત આખું વરસ ફરી ગયું અને ભગવાન 14 ભુવનનો નાથ રામ ચૈત્ર સુદ નોમને દિવસે પધાર્યો છે. પૂર્ણ પુરુષોત્તમ એટલે જ કહેવાના કે નવડા પછી કોઈ આંકડો છે જ નહીં. પૂર્ણતા પૂર્વક કૈકેયીજીને સમજાવે. કૌશલ્યાજી અને સુમિત્રાજી બેયના પાત્રમાંથી થોડીક થોડીક ખીર કાઢી અને કૈકેયીજીને પણ પ્રસાદનું પાન કરાવે. ત્રણેય કૌશલ્યાંબા, સુમિત્રાંબા અને કૈકેયી ત્રણેય ખીરનું પાન કર્યું અને ત્રણેય રાણીઓને આજ ગર્ભ રહ્યો છે. 10 માસ પૂર્ણ થાય, ચૈત્ર માસની શરૂઆત થાય, એ સમયે રામ ચારેય બાજુ દ્રષ્ટિ કરે છે, ગર્ભમાં સૂતા સૂતા. જગતમાં એવું જુએ છે કે હું જન્મ ધારણ કરું છું, કોઈને દુઃખ તો નથી ને? એવામાં ચંદ્ર મહારાજની આંખમાં આંસુ છે. આજે રામ ઈ ચંદ્રને પૂછે છે કે તારી આંખમાં આંસુ શા માટે? ત્યારે ચંદ્ર મહારાજ કહે છે કે પ્રભુ, આ સૂર્યને કહો ને કે થોડોક દૂર જાય, મારે તમારી ઝાંખી કરવી છે. ત્યારે રામ ઈ ચંદ્રને સાંત્વનતા આપે છે કે બેટા તું રડીશ નહીં. તને હું વચન આપું છું કે હવે પછીનો હું અવતાર ધારણ કરીશ ને ત્યારે તારા વંશમાં કરીશ. તું એકલો જાગતો હોઈશ, આખું જગત સૂતું હોય છે, ત્યારે હું જન્મ લઈશ. વળી આ વખતે મારો બાપ મારું નામ રામ રાખશે, પણ તારું નામ ભેગું રાખીશ, આખું જગત મને રામચંદ્ર કરી ઓળખશે. મારું નામ રામ પડશે, પણ તું મારી ભેગો રહીશ, જગત મને રામચંદ્ર તરીકે ઓળખશે. આ સાંત્વનતા છો. ભગવાન રામે બપોરે 12 વાગે જન્મ ધારણ કર્યો. ઓહો. અને કૃષ્ણે રાત્રે 12 વાગે. રામે
પંજરી નો પ્રસાદ આરોગ્યો અને કૃષ્ણએ માખણ આરોગ્યું. તો એનો અર્થ નો જવાબ મારે આવતીકાલે 5 વાગ્યા લગીનમાં જોઈએ છે. બહુ યાદ કરી રાખજો બધાય. કાલે ભાગવતજી નું પુસ્તક છે એ ભેટ આપવું છે. આપવું છે ને ભાઈ? હા એમ. રામે પંજરી શા માટે આરોગી? પંજરી શું છે? કૃષ્ણએ માખણ જ શા માટે આરોગ્યું? માખણ શું છે? કૃષ્ણએ રાતે 12 વાગે જન્મ લીધો અને રામે 12 વાગે જન્મ બપોરે લીધો. એનું કારણ શું છે? બસ આનો જવાબ આપશે એને અહીંથી હું ભાગવતજીનું પુસ્તક ભેટ આપીશ. ભાગવતજીના પુસ્તક આવતીકાલે ભેટ આપશે. અમારા મનુ કાકા શ્રદ્ધાંજલિ તો નથી કહેતો, પણ મારા હૃદયની ભાવાંજલિ સ્વરૂપે હું બધાને પુસ્તક અહીંથી ભેટ આપીશ. જેનો સાચો જવાબ હશે એને યુટ્યુબ સર્ચ કરી લેવાનો બધાએ. એમાંય જવાબ કદાચ મળી જાય તો કે રામે પંજરી શા માટે, કનૈયાએ માખણ શા માટે, રામ બપોરે 12 વાગે સુકામ આવ્યા અને કૃષ્ણ રાતે 12 વાગે કેમ આવ્યા? આટલો જ જવાબ જોઈશ આપણે. મને ખબર પડે કે મારા રઘુવંશીઓ છે ને બધાય એ કેટલા ધર્મના માર્ગ ઉપર આગળ છે. આમાંથી મારે કેટલાય જલારામ બનાવવાના છે અને કેટલાયને વીરબાઈ બનાવી છે. હે તો આપણે કઈક ધર્મનું પુસ્તક ખોલશું તો થાવું ને. તો આ બાજુ બરોબર ચૈત્ર મહિનો આવ્યો મોન્ટુ મહારાજ. આહા તાળીઓ હો. પછી હવે ચૈત્ર માસે સુબે શુક્લ પક્ષે નવમ્યાયામ તીથો. ઓહો આકાશમાં એમ કે છે પક્ષીઓને એકદમ કિલોલતા. ચૈત્ર મહિનામાં વરસાદ ન હોય પણ ત્યારે એમ કે છે ઘનશ્યામ સ્વરૂપી વાદળા છવાઈ ગયા અને મંદ મંદ વરસાદ માંડ્યો વરસવા. જગતમાં કોણ કે ચૈત્રમાં વરસાદ ન હોય? હે ચૈત્રમાં વરસાદ હોય કે ન હોય? ન હોય. અમે અનેક કથાઓ કરી. રામનવમીને દિવસે જ વરસાદ હોય. આહા અરે ઉતાસણી નો થવા દે. હોળિયું આમ ચોકમાં છાણાની ગોઠવાઈ ગઈ હોય, આ મારો બાપી પ્રગટાવા નો દે ત્યારે વરસાદ હોય. અહીંયા જ મેં કહ્યું હતું બધું. આજ મેદાન કે ઉતાસણીનું પ્રાગટ્ય નો થવા દે અને મારો નાથ ઉપરથી વરસાદની રેલમ છેલ કરી દે. એ પરિગ્રહ પરમાત્મા મારો રામ છે. ચારેય બાજુ આનંદનું વાતાવરણ, સુગંધી વાયુ મહિનો વાવા, પક્ષીઓની કિલોલતા, મધુર વનના મોરલા ઉમૈડા બોલવા,
મંદ મંદ વરસાદ મહિનો વરસવા ત્યારે એમ કે છે કે સમુદ્ર મહારાજની લહેરોની સાથે પક્ષીઓની કિલોલતાઓની સાથે મંદ મંદ વરસાદની વૃષ્ટિની સાથે ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે નવમ્યાયામ તિથે મધ્યાહ્ન સમયે બપોરે 12 વાગે માતા કૌશલ્યાના ઉદરેથી મારા રામ પ્રભાનો પ્રાગટ્ય થયો. सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा. अवध में राम आए, अवध में राम आए, अवध में राम आए, अवध में राम आए. ये कुटिया भी दुल्हन सी, लगे कुटिया मेरे प्रभु राम रो इनके चरणों को बहा करे प्रेम की गंगा. पधारो इनके चरणों को बहा करे प्रेम की गंगा. पधारो इनके चरणों को बहा करे प्रेम की गंगा. पधारो इनके चरणों को बहा करे प्रेम की गंगा. बहा करे प्रेम की गंगा. बिछा दो अपनी पलकों को, बिछा दो अपनी पलकों को, बिछा दो अपनी पलकों को, बिछा दो अपनी पलकों को. अवध में राम आए, अवध में राम आए, अवध में राम आए, अवध में राम आए. बोलो राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम. राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय श्री राम. राम राम जय राजा राम, राम राम जय सीता राम. हरे राम हरे राम, राम राम हरे राम, हरे राम ओ राजा राम 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 सीता राम, राम राम राजा राम, राम राम हरे બોલીએ રામચંદ્ર ભગવાન કી, લક્ષ્મણજી મહારાજ કી, શત્રુઘ્નજી મહારાજ કી, ભરતજી મહારાજ કી, હનુમાનજી મહારાજ કી. નવાબ ચાલો બધાય પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લ્યો. રૂપારેલિયા પરિવારને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારીએ, આપણે રામા લલ્લાની પૂજા કરીએ. 25 રામા લલ્લાની પૂજા માટે રૂપારેલિયા પરિવાર યોગેશભાઈ, વિજયભાઈ, પ્રશાંતભાઈ તો અહીંયા અમારે રામ મહિના છે. ઓહો અહીંયા અમર કાનાભાઈ, લાલાભાઈ, આહા અમર હનુમાનજી મહારાજ. રામચંદ્ર પરમાત્મને નમઃ. ભગવાનને ચંદન કરી દ્યો. श्रीखंडम चंदनम दिव्यम गंडाढ्य सुमनोहर विलेपनः सुरश्रेष्ठ चंदनम प्रतिगृह्यताम्. रामचंद्र परमात्मने नमः. गंधम समर्पयामि, अक्षतानि च समर्पयामि,
माल्यादीनि सुगंधीनि मालत्यादीनि मय प्रभु मया नितानि पुष्पाणि गृहाणां परमेश्वर रामचंद्र परमात्मने नमः पुष्पाणि समर्पयामि युवाशुवाशा परिवित्तागा सौद्रयान् भवति जायमानः मन्दिरास् गौनौनियन्ति स्वादियो मनसा देवयन्ति रामचंद्र परमात्मने नमः वस्त्रोपवीतिं च समर्पयामि दक्षिणां રામચંદ્ર પરમાત્માના જન્મ પ્રાગટ્ય મહોત્સવની અંદર અમારા ભગવાનજીભાઈ ગોરધનદાસભાઈ રૂપારેલિયા, અમારા ફૈબા ઉર્મિલાબેન ભગવાનજીભાઈ રૂપારેલિયા તેમજ અમારા ગોરધનદાસભાઈ શામજીભાઈ રૂપારેલિયા સપરિવાર સર્વના પિતૃઓના મોક્ષાર્થે રામચંદ્ર પરમાત્માના જન્મ પ્રાગટ્ય મહોત્સવની ભેટ રૂપિયા 2500 અર્પણ કરે છે. તો તાલીઓના ગડગડાટથી આપણે બતાવીએ. જે કોઈ વૈષ્ણવોએ જે કાંઈ ભેટ મોકલવી હોય તો પ્રેમથી મોકલતા રહેજો. આપણે આરતીની શરૂઆત કરીએ. રામચંદ્ર પરમાત્માને અહીંયા આગળ આપણે પંજરીનો પ્રસાદ ધરાવ્યો છે. બધાય ડાબો હાથ મોઢ પર રાખી અને જમણા હાથથી આપણે રામચંદ્ર પરમાત્માને આપણે પંજરીનો પ્રસાદ જમાડીએ એવી ભાવના કરીએ. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા મધ્યપાન્ય. સમર્પયામિ ફરીવાર ભગવાન રામ, લક્ષ્મણ, ભરતજી, શત્રુઘ્ન, હનુમાનજી મહારાજ સર્વના આપણે પ્રેમથી નિવેદ જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા મધ્યપાન્યમ સમર્પયામિ ઉત્તરાભૂષણમ સમર્પયામિ હસ્તવૃક્ષાલ્યમ સમર્પયામિ મુખવૃક્ષાલ્યમ સમર્પયામિ નિવેદ્યાર્થે નમસ્કાર. સમર્પયામિ નમસ્કરોમિ. જે કોઈ વિષ્ણુએ જે કાંઈ રામચંદ્ર પરમાત્માની ભેટ મોકલ્યું હોય તો પ્રેમથી ભેટ મોકલતા રહેજો. ફૂલ નહીં, ફૂલની પાકડી. ચાલો આરતી ઉતારી. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તણું ચરણામૃત લેવા પ્રેમથી પાય પકારું રે. ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમથી પાય પખારું રે. સરયુ જડતી સ્નાન કરાવી, સરયુ જડતી સ્નાન કરાવી, તિલક કરું રૂપાળું રે. અંગે ઉત્તમ આભૂષણ ને નયનમાં કાજળ કાળું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કેડ કટારીએ ધનુષ ધરાવી રઘુવીરને શણગારું રે. કેડ કટારી ધનુષ ધરાવી રઘુવીરને શણગારું રે. સબરી બનીએ હા મેરે દેશુ, સબરી બનીએ હા મેરે દેશુ. મીઠા પોર જમાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કાગમુનિનું રૂપ જ લઈને લાઘવને રમાડું રે. કાગમુનિનું રૂપ જ લઈને લાઘવને તન મન ધન હોવાનું રે. આરતી રોજ ઉતારું રે. યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે. દેવવંદનમ દેવાભિવંદનમ પ્રતિવંદનમ સ્વાત્મકલ્યાણાર્થે આત્મરોગ્યાર્થે આત્માભિવંદનમ. બધાએ આરતી લઈ લેજો. મિતભાઈ
આરતી બધા આપી દો, કોઈ પણ એક દીકરાને બોલાવી લ્યો, બધા આપી દે. ચાલો હવે આપણે રૂપારેલિયા પરિવાર દ્વારા આપણે જે સ્વરૂપ બનાવ્યા છે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન હનુમાનજી મહારાજ, કાંતિભાઈ મજેઠિયા, જેના તરફથી રામચંદ્ર પરમાત્માના જન્મોત્સવની ભેટ 151 રૂપિયા અર્પણ કરે છે. તાળીના ગડગડાટથી મારા કાકાને વધાવી લ્યો. કાંતિ કાકા, જે કોઈ જે કઈ ભેટ મોકલવી હોય પ્રેમથી મોકલતા રહેજો. 5 કે 10 મિનિટ સુધી ભેટ સ્વીકારવામાં આવે પછી મારે હજી ભેટ મથુરા જઈ ગોકુળ જવાનું અને ત્યાંથી કનૈયાને લઈ આવવો હોય તો સમય લાગે. જો કે અત્યારે તો પ્લેનની સગવડ થઈ ગઈ છે અને બાય ફ્લાઇટ અહીં આપણે બોલાવી લેશું. પણ જો જે કોઈ ભેટ આપી હોય મોકલતા રહેજો. ફૂલ નહીં અને ફૂલની પાકડી બાપા બોલાવે મોટું બનાવજો. જે કોઈ જે કઈ ભેટ આપી હોય પ્રેમથી મોકલતા રહ્યો. અમારા રામ ભરોસે 51 રૂપિયા, રામ ભરોસે 50 રૂપિયા, અમારા જમાઈ રસિકકુમાર તરફથી 251 રૂપિયા, રામચંદ્ર પરમાત્માના ચરણમાં ભેટ. જે કોઈ ભેટ આપી હોય થોડીક ઉતાવળ રાખજો. અમારા ઇન્દુભાઈ, કેશુભાઈ, અમારો બાબો, અમારો બિપિનભાઈ, જેમના તરફથી 201 રૂપિયા રામચંદ્ર પરમાત્માના ચરણમાં ભેટ. ₹50 રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે. તુષારભાઈ હિરેનભાઈ, જો કે અમારે આ થઈ ગયું હાવ જ ઓળખી નથી શકાતો. ભૂષણ હું નામ મંથન, હા મંથનભાઈ ને રુદ્રભાઈ બે આગળ પધાર્યા, જેના તરફથી 151 રૂપિયા રામચંદ્ર પરમાત્માના ચરણમાં ભેટ. અમારા મનુદાદાનું નામ પેલા લીધું ભાઈ, પછી બે તમે. અમારા જમાઈ તરફથી 51 રૂપિયા રામચંદ્ર પરમાત્માના ચરણમાં ભેટ. પ્રફુલ્લચંદ્ર ગોરધનદાસભાઈ મજેઠિયા તરફથી 101 રૂપિયા રામચંદ્ર પરમાત્માના ચરણમાં ભેટ. જમાઈ રાજા તરફથી 101 રૂપિયા રામચંદ્ર પરમાત્મામાં ભેટ. મયુરભાઈ નગીનભાઈ રૂપારેલિયા તરફથી 101 રૂપિયા રામચંદ્ર પરમાત્માની ભેટ. રામ ભરોસે 101 રૂપિયા. ઓહ, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભવ ભય દારુણમ. રાજનભાઈ શુકલ, ઓહો ભૂદેવ, 101 રૂપિયા રામ ભરોસે. 101. મનનલાલભાઈ મોહનલાલભાઈ રૂપારેલિયા તરફથી 501. ગૌલોકવાસી મુકુંદલાલ મોહનલાલભાઈ રૂપારેલિયા તરફથી 501 રૂપિયા રામચંદ્ર પરમાત્માની ભેટ. લલિત કુમાર છોટાલાલ બગડાઈ તરફથી 201 રૂપિયા રામચંદ્ર પરમાત્મા ના સ્વરૂપમાં ભેટ.
ઓહો. ભાવેશભાઈ પૂજારા તરફથી 501 રૂપિયા રામચંદ્ર પરમાત્માના ચરણમાં ભેટ. રજનીકાંતભાઈ દિયારજીભાઈ તરફથી 101 રૂપિયા રામચંદ્ર પરમાત્માના ચરણમાં ભેટ. રામ ભરોસે 101 રૂપિયા રામચંદ્ર પરમાત્માના ચરણમાં ભેટ. પગણિત મિત છબિલ નીલ નીરદ સુંદર ગણિત અમિત છબિલ નીલ નીરજ સુંદર ભટ પ્રીત માન હું તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાર શ્રી રામચંદ્ર કૃપાલુ ભજવન. રસિકભાઈ કલ્યાણજીભાઈ નથવાણી તરફથી 101 રૂપિયા. આહા. મંજુબેન હિતેશભાઈ પૂજારા તરફથી 51 રૂપિયા. ઓહો. सिर मुकुट कुंडल तिलक चारुदार अंग विभूषण आजानुज सर चाप धर संग्राम जीत कर दूषण श्री रामचंद्र कृपालु भजवन हरण भव कंजलोचन कंज मुख पर कंज पद कंधारो श्री रामचंद्र कृपालु भजवन भव भयनाश श्री राम श्री राम श्री राम. बोलिए रामचंद्र भगवान की. बोलिए रामचंद्र भगवान की. राम भरोसे 101 રૂપિયા. राम भरोसे 101 રૂપિયા. राम भरोसे 51 રૂપિયા. 14 બ્રહ્માંડ નો નાયક મર્યાદા પુરુષોત્તમ આજે પૃથ્વી ઉપર રામાય રામભદ્રાય રામચંદ્રાય દ્વેષ છે. રઘુનાથાય નાથાય સીતાયામ પતિએ નમઃ. રામનું સ્વરૂપ કેટલું બધું સુંદર છે. એના ખાલી 2 શબ્દ કેટલા બધા અદ્ભુત છે કે આપણે એમ કહી કે આનામાં કઈ રામ જ નથી. હે વિચાર. તો એ રામ શબ્દ જે છે અને એ જે રામ શબ્દનો ઉચ્ચાર ન કરતા હોય, મણિલાલભાઈ રામજીભાઈ કોટક તરફથી 101, નવીનભાઈ કુંવરજીભાઈ કુંડલિયા તરફથી 101 રૂપિયા.
કે રામ જે શબ્દ છે એનો ખાલી વિચાર આપણે કરવાનો છે. પ્રાગટ્ય તો આપણે જોયું કે સુંદર મજાનું રામ, લક્ષ્મણ, ભરતજી, શત્રુઘ્નજી, હનુમાનજી મહારાજ સુંદર મજાના સ્વરૂપનું પ્રાગટ્ય ક્યાંય ભગવાનનો જન્મ નથી હો. બધાય પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું પ્રાગટ્ય છે. આપણે વિચારીએ કે દેવકીજીની કોખેથી કૃષ્ણનો જન્મ થયો, કૌશલ્યાની કુખેથી રામનો જન્મ થયો, એવું આપણે બોલીએ છીએ. પણ ભગવાન અવતારી ઈશ્વરી એક લીલા છે. ચૌદ બ્રહ્માંડનો નાયક આજે પ્રગટ થતા પેલા પણ વિચારે છે. આપણે કોઈને ઘરે જવું હોય ને તો આપણે વિચારતા નથી કે ત્યાં જશું એને ગમશે કે નહીં, એવું વિચારતા નથી. ગમે કે ન ગમે આપણે જી આવીએ એકવાર, એને સારું લાગશે. પણ મને તમે આવ્યા બધાય મને બહુ ગમો છો, પણ વાતું કરો ને એ મને ન ગમે એટલે મને એમ થાય કે ન આવ્યા હોત તો સારું હતું. બધા જ વૈષ્ણવ હરખાનું હોય, બધા સગા સંબંધી પણ સરખાનું હોય. ઘણા કથા સાંભળવા આવે, ભક્તિ રસ નું પાન કરવા આવે, અને ઘણા વાતો કરવા આવે, અને અહીંયા છેલ્લે જમવાનું છે જમવા આવે. એને અને ભાગવતજીને કોઈ લેણા દેવી જ ન હોય. આ તો યોગેશભાઈ સંબંધ છે ને રૂપેરિયા પરિવાર આરે, એટલે અમારે આવવું પડે. બાકી તો ક્યાં કોઈ પાસે સમય છે હે? ભક્તિ સ્વરૂપનો સમય ઈશ્વર આપતો જ નથી. 24 કલાક આપણને આપી ભગવાને, એમાંથી 8 તેરીને 24 થાય. 8 કલાક કર્મની હોય, 8 કલાક નિંદ્રા આરામની હોય, અને 8 કલાક ભક્તિની હોય. નિસંદેહ કળિયુગ છે ને, કારણ કે ઘરનું પૂરું તો કરવું ને. એટલે 10 કલાક કર્મની આપી કમાવાની, 10 કલાક સુવાની આપી તોય 4 કલાક વીતી. પણ એ 4 કલાક આપણે શેમાં વાપરીએ છીએ ને એનો હિસાબ કરવાનો છે.
આ રામ શબ્દનો હિસાબ છે. રને કાનો રા છે ને, અને માં ચોગડો કરીને લીટો છે ને. તો આપણે એ 4 કલાકનો વિચાર કરવાનો છે. ક્યાં વાપરીએ છીએ? ટીવી જોવામાં, મોબાઈલ જોવામાં, વ્યર્થ વાતોમાં. ખાલી મને એટલું જ તમે વિચારો કે 4 કલાકે નહીં, 2 કલાક પણ તમે ભગવાનનું સ્મરણ કરો છો? કરો છો? ખોટી ખોટી ડોકી હલાવવાની છે. હમણાં પૂછું કે ઓલા ચશ્મા કઈ આવે છે સિરિયલ, ઉલ્ટા ચશ્મા? હે, એવી સિરિયલો તો ઘણી આવતી છે. એનું જો પૂછું તો બધું મોઢે હોય. પણ રામના શબ્દના અર્થની જે ભાવના છે એ મને કાલ ખબર પડી જાય બપોર 5 વાગે લગીનમાં કે આમાં આટલા બધા વૈષ્ણવો છે, એમાંથી કેટલાની પાસે ભાવ અને ભક્તિ છે એ કાલ ખબર પડી જાય. કારણ કે હજી લગીન તો 4-5 જ જવાબ આવે છે. ઘણી કથાઓમાં જાઓ, થપ્પા ને થપ્પા આવે, મારે એને રાતે ઉગાડી અને હવાર લગીન એનો વિચાર કરવો પડે કે આમાં કોને ઇનામ દેવાનું છે. હવે 5માં તો અહીં બેઠા બેઠા વાંચીને કહી દઉં છું સાચું છે ખોટું છે. હે, તો કાલ મને 5 વાગ્યા લગીનમાં ખબર પડી જાય કે આમાં કેટલા વૈષ્ણવ ભક્તિભાવ છે. જવાબ આપશો ને બધા કાલે કે કૃષ્ણે માખણ શા માટે ખાધું, માખણ શું છે? રામે પંજરી આરોગી, પંજરી શું છે? રામે બપોરે 12 વાગે જન્મ શા માટે લીધો અને કૃષ્ણે રાતે 12 વાગે શા માટે લીધો? અને ઈ ગુડ ભાવાર્થ, ઈ શબ્દનો જવાબ મેળવવા માટે થઈ અને 10મો સ્કંદ ઉત્તરાર્ધ ભાગવતજીનો અને રામાયણમાં બાલકાંડ આ ખાલી ખોલશો ને ખબર પડી જાય. રામાયણ બાલકાંડ અને ભાગવતજી 10મો સ્કંદ ઉત્તરાર્ધ કૃષ્ણ કાંડ, આમાં લીલા લીધી છે. આ 2 ખાલી વાંચશો ને એટલે એમાંથી તમને જવાબ મળી જાય. તો કાલે આપણે ભાગવતજીનું પુસ્તક ભેટ આપવું છે. ભાગવતજી હું કોઈને દેતો જ નથી, પણ ભાગવતજી સ્વરૂપી જે પુસ્તક છે એ તમને હું ભેટ આપીશ. મારા ભગવાનને હું કોઈ નથી દેતો. કાલ મને એમ લાગે છે કે આમાં 100 જણાને તો મારે દેવું પડશે. આપશો ને જવાબ બધાય? ઊંચી આંગળી કરો, જવાબ લઈને આવશું. આમાં 2 જણા ઊંચી આંગળી કરી જવાબ લઈ આવશું. લ્યો, ખાલી તમારે લખીને લઈ આવવું છે ને. કોશિશ કરશો તો કામયાબી મળશે ને. તો ધર્મગતિનું જ્ઞાન આપણે આપણા બાળકોને આપી શકશું ને. શ્રીમદ ભાગવતજી છે એ આખું પ્રશ્નોત્તરી જ છે અને એની અંદર આપણે આગળ વધવાનું છે. હું તમારી ગોળને કોઈ કથા કરતું હોય, અન્ય પ્રશ્નોત્તરી હોય ને એટલે હું જવાબ મોકલતો હતો, એ મોકલતા મોકલતા હું અહીં બેસી ગયો. બોલો, તો એવું નથી
કે આ વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણ જ બેહી શકે, તમે બેહી શકો. ઘણા બેહે જ છે ને, ઘણી જ્ઞાતિના બેહે છે. તો આ બાજુ 14 ભુવનનો નાથ આજ પોતે પણ એક મર્યાદા પુરુષોત્તમ રામ સ્વરૂપે આજે જગતમાં પૂજાય છે. કે સજ્જનો, 2.5 अक्षर प्रेम का वही पंडित हो. ખાલી મારા રામનું નામ લ્યો ને એટલે તમારામાં બધી જ પ્રકારના જ્ઞાન, ભક્તિ, સર્વસ્વ સ્થિત બને. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આજે સુંદર મજાના બાળકો સ્વરૂપ અયોધ્યા દરબારમાં આજ ખેલકૂદ કરે છે. વિશ્વામિત્ર ઋષિ મુનિ આજે આંગણે આવી અને ઉભા છે. ઋષિ મહારાજની જે દ્રષ્ટિ છે એ રામના સ્વરૂપની ઝાંખી કરે છે. રામને ખબર નથી, ધ્યાન નથી. એ પોતાના ભાઈઓની સાથે બાળ લીલા સ્વરૂપી ખેલકૂદ કરે છે. એવામાં રામ ની દ્રષ્ટિ જ્યારે ગુરુજી ઉપર પડે ત્યારે એકદમ દોટ મૂકે. ચૌદ બ્રહ્માંડ નો નાયક છો, આજે ઈ એક ઋષિ મુરાજ ને જોઈ અને લાકડી પડે એમ રામ આજે વિશ્વામિત્ર ઋષિના ચરણમાં પડે છે. કે સજ્જનો, ઋષિ મહારાજ આજે રામને કહે છે કે બેટા રામ, હું ક્યારનો આવ્યો છું, હું તારી ખેલકૂદ ગમતને જોઉં છું. તું આ રમતમાં ક્યાંય જીતતો કા નથી? ત્યારે રામે બે હાથ જોડ્યા કે ગુરુજી, મારા ભાઈઓની જીતમાં જ મારી જીત સમાયેલી છે. મારા ભાઈઓના પ્રેમમાં જ મારો પ્રેમ સમાયેલો છે. ગુરુજી, આનું નામ ભાતૃ પ્રેમ છે. વિશ્વામિત્ર ઋષિએ રામના ઉપર હાથ મૂક્યો છે.
કે રામ, તારામાં અદ્ભુત શક્તિ સમાયેલી છે, તારામાં અદ્ભુત પ્રેમ સમાયેલો છે. જગતમાં રામ જેવી શક્તિ કે રામ જેવો પ્રેમ કોઈ ઈશ્વરી ગતિમાં પણ નથી. પૂર્ણ પુરુષોત્તમ, પૃષ્ટિ પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ. આ બધા એક પંથની વ્યાખ્યા છે. પંથ અને પુરુષોત્તમ આ એની એક વ્યાખ્યાની સમજણ શક્તિ છે. અત્યારે દીકરી દીકરાની સગાઈ કરવી હોય તો પૂછે કે તમે કયા પંથને માનો છો? સ્વામિનારાયણ પંથ, વૈષ્ણવ પંથ, શિવ પંથ, શક્તિ પંથ કે ગોકુલેશ પંથ? કેટલા બધા પંથ આવ્યા, પણ એ બધાય પંથનો વિચાર કરો તો ઈષ્ટદેવ તો પાછો એક જ છે. ઝાડની ડાળખીઓ જુદી જુદી છે પણ ઝાડનું મૂળ તો એક જ છે. કૃષ્ણ માનો, રામ માનો, મહાદેવને માનો, માતાજીને માનો, પણ મૂળ તો એક જ. તો શું કામ એને આપણે એવું વિચારવું જોઈએ? સર્વ ધર્મ સમન્વિત જીવનમાં બસ દરેક દેવતાઓને નમસ્કાર કરવા એ જ આપણા મનુષ્યનું કર્મ છે. દરેક. હું તો ત્યાં સુધી કહું જગતને કે દરેક વૈષ્ણવોમાં તમે ઠાકોરજીના દર્શન કરો, એની ઝાંખી કરો. દરેક મનુષ્યમાં સહજાનંદ મહારાજના દર્શન કરો, એની ઝાંખી કરો. દરેક દીકરીઓમાં માં જગદંબાની ઝાંખી કરો, એ જ માં છે. કોઈ અનેરો પંથ જ નથી. વિશ્વામિત્ર ઋષિએ રામને ઉપર હાથ મૂકી કીધું કે મહાન શક્તિ તારામાં છુપાયેલી છે. મહેલમાં જાય, દશરથજી મહારાજની પાસે આજે ઋષિ મહારાજ પોતાના યજ્ઞનું રક્ષણ કરવા માટે રામ અને લક્ષ્મણને માગે છે. દશરથ, તારા રામને અને લક્ષ્મણને મારી સાથે મારા આશ્રમમાં મોકલ, મારે યજ્ઞ કરવો છે.
અરે કા કે આજકાલ રાક્ષસોનું જોર વધારે છે. દશરથજીની આંખમાં આંસુ છે. ઋષિ મહારાજ પૂછે છે કે દશરથ, મેં મારા યજ્ઞ માટે થઈ અને તારા બાળકો ઈ મારા યજ્ઞનું રક્ષણ કરે એટલા માટે મેં માગ્યા, તો તું આંખમાંથી આંસુ સારે છે? ત્યારે દશરથજી એટલું કહે છે કે ગુરુજી, પાણી વગર કદાચ માછલું જીવી શકે, પણ મારા રામ વગર આ દશરથ એક ક્ષણ પર જીવી શકે નહીં. મારા પ્રાણ માંગી લ્યો, હું આપીશ, પણ મારેથી એક ક્ષણ ભાર મારા રામને દૂર કરવાનું માંગશો નહીં. પુત્ર પ્રેમ. ગુરુજીએ સમજાવ્યા દશરથજીને કે હું તો એટલે કહું છું કે મારો યજ્ઞ પૂર્ણ થાય, આ બાજુ જનક મહારાજ એના દીકરીનો સ્વયંવર રચે, અહીંયા હું મારા રામને લઈને જાઉં અને તમારા રામના લગ્ન થાય ને, એટલા માટે કહું છું કે રામને મારી હારે મોકલો. કેવો અદ્ભુત પ્રેમ. દશરથજી રાજી થઈ ગયા કે શું મારા રામના લગ્ન થશે? રામ બેટા, તું તૈયારી તારી કર, ભાઈ લક્ષ્મણજીની તૈયારી કર અને ગુરુજીની સાથે યજ્ઞમાં જા. કારણ એટલું જ છે કે મારા દીકરાના લગ્ન થાય. આ બાપનો પ્રેમ. રામ લક્ષ્મણ બે તૈયાર થયા. રામ આજે સ્વયં સારથી બને અને વિશ્વામિત્ર ઋષિના આશ્રમ તરફ પ્રયાણ કરે. સુંદર મજાનો યજ્ઞની શરૂઆત કરે. 14 બ્રહ્માંડનો નાયક આજે જંગલમાં જઈ અને યજ્ઞ માટે થઈ અને સમિધિ વીણી. ઓહો, માથે ભારો ઉપાડ્યો છો. દેવતાઓ આજે હાસ્ય કરે કે રામ, આ તું શું કરીશ? ગુરુજીની સેવા છે. સમિતિનો ભારો ઉપાડી અને ઋષિ મહારાજનો યજ્ઞ પૂર્ણ કરાવે. અનેક રાક્ષસોનો સંહાર કરે. જનકપુરના દરબારમાં જાય કે જે જાનકી બાલ્ય સ્વરૂપની હતી, સીતાજી જે ધનુષને ગોળો કરીને રમતી હતી, એ ધનુષના 4 ટુકડા કર્યા હો રામે. આકાશ અને પાતાળ મીંડું ગુજવા. પરશુરામજી આવે કે હે જનક, તું આ કોની સભા ભરીને બેઠો છો? તને ખબર નથી હું ક્ષત્રિયોનો કાળ છું? લક્ષ્મણજી બોલવામાં બહુ આકરા કે મહારાજ, તમે કદાચ ક્ષત્રિયોના કાળ હશો, પણ તમને ખબર નથી કે અમે કાળના કાળ છીએ. અગ્નિમાં ઘી હોમે અને ભડકો થાય એમ પરશુરામજીનો ક્રોધ આસમાને ચડી ગયો.
પૂછે છે કે તું કોણ છે? લક્ષ્મણજી કહે, અયોધ્યા નરેશ, દશરથ નંદન, મારું નામ લક્ષ્મણ છે. મારી બાજુમાં ઉભેલો મારો ભાઈ, એનું નામ રામ છે. પરશુરામજી જરાક આગળ વધવા જાય એ પેલા રામે વાયુદેવને કીધું કે મારા વલ્કલને ઉડાડી. વાયુદેવે રામનું વલ્કલ જ્યાં ઉડાડે ત્યાં રામની છાતીમાં ભ્રગુટ ચિહ્ન જોઈ અને લાકડી પડે એમ પરશુરામજી આજે રામના ચરણમાં પડી જાય કે મારા બાપ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. પાછા પગલે પરશુરામજી ચાલ્યા ગયા. સીતાજી હાથમાં વર્ણમાળા લઈ અને રામના કંઠમાં પહેરાવા આવ્યો. સીતાજી છે જરાક ઠીંગણા છે, રામ લાંબા છે. હાથ ઊંચા કર્યા છે. રામ એનું મસ્તક નમાવતા નથી. સીતાજીએ જે કંગન પહેર્યા છે એમાં રામનું પ્રતિબિંબ દેખાય અને એ પ્રતિબિંબના દર્શન જાનકી કરે છે. હાથ ઊંચા છે, રામ મસ્તક નીચું કરતા નથી. લક્ષ્મણજી બાજુમાં આવે, રામના કાનમાં કહે છે કે ભાઈ તારું મસ્તક નમાવ, હજી અમે બધાય બાકી છે. ત્યારે રામ પોતાનું મસ્તક નમાવે. સીતાજી રામના કંઠની અંદર વર્ણમાલા ધારણ. રામ સીતાજીને વર્ણમાળા પહેરાવે. રામની બાજુમાં સીતાજી ઉભા રહે. ત્યારે એમ કે છે કે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગે. ચારે બાજુ જય શબ્દ નમસ્કાર શબ્દ થવા લાગે અને સીતારામ ભગવાનનો જય જયકાર થવા લાગે. सीताराम जय सीताराम, सीताराम जय सीताराम, सीताराम जय सीताराम, सीताराम जय सीताराम, श्री राम जय जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम सीताराम जय सीताराम, सीताराम जय सीताराम, श्री राम जय राम श्री राम जय राम श्री राम બોલીએ સીતારામ ભગવાન કી. આ રીતે સુંદર મજાનો સ્વયંવર સીતાજીનો. જો કે રામાયણ છે એ 9 દિવસ ચાલે. ભાગવતજીની અંદર સીતા સ્વયંવર સુધીની કથાનું વર્ણન દર્શાવ્યું છે. તો મેં તમને સૂક્ષ્મ અંશે રામાયણનું વર્ણન સમજાયું કે સજ્જનો, જીવનમાં રામાયણ છે એની કે પૂર્ણાહુતિ નથી. કોઈ દિવસ પૂર્ણ થતું જ નથી.
આ બાજુ આપણે સીતા સ્વયંવર સુધીની કથાનું વર્ણન મેં તમને સમજાવ્યું. જો કે અહીંથી આગળ જાઓ, ઠેઠ રાવણને મારવો, હે, ત્યાંથી અયોધ્યા આવે, રાજગાદી ઉપર બેસે, રાજ તિલક થાય, વળી સીતાજીનો ત્યાગ કરે, વનમાં જાય, લવકુશનો જન્મ થાય, હે, તો એ કથા તો 9 દિવસ ચાલે. પણ હવે આપણે સુંદર મજા ના ચંદ્રવંશની કથામાં પ્રવેશ કરવો છે કે જેની અંદર મારા નટખટ કનૈયા નું પ્રાગટ્ય છે. કે સજ્જનો, પેલા વેલા આપણે કૃષ્ણમય વાતાવરણમાં આવીએ, ત્યાર પછી આપણે ચંદ્રવંશની કથામાં પ્રવેશ કરી અને આપણે કનૈયા ને ઠેઠ ગોકુળથી અહીં લઈ આવો છે. તો તાળીઓના ગડગડાટથી આપણે પેલા કનૈયાને વધાવીએ. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ 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 જય જય. બોલ્ય गिरिराज धरण की, बाल कृष्णलाल की, सतगुरु भगवान की. नमः पार्वती पतये.